અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા જ દારૂની હેરાફેરી અટકાવવા માટે એક્શન મોડમાં આવીને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ગ્રામ્ય એલસીબી અને વિવેકાનંદ નગર પોલીસ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુખ્યત્વે રાયપુર પાટિયા અને વટામણા બગોદર હાઈવે પર આ દરોડા પાડ્યા હતા। 7108 બોટલ વિદેશી દારૂ સાથે રૂપિયા 1,32,69,000નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। રાયપુર પાટિયા અને વટામણ બગોદરા હાઈવે પર દરોડા પાડીને 15,552 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। આ બે સ્થળોની કાર્યવાહી મળીને જપ્ત કરાયેલા દારૂ, વાહન, મોબાઈલ ફોન અને રોકડાની કુલ કિંમત રૂપિયા 2.27 કરોડ આંકવામાં આવી છે। પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેરના રહેવાસી મુલારામ દેવારામ જાટની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી। જો કે દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના ફતેહપુર સિકરીનો રહેવાસી અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા અને જામનગરનો એક અજાણ્યો રિસીવર ફરાર હોવાનું જાહેર કરાયું છે। જે રેડ કરતા એવું મળી આવેલ છે કે ટોટલ કુલ મુદ્દામાલ આઈએમએફએલનું 15,000 બોટલ એમાંથી મળી આવેલ છે અપ્રોક્સિમેટ। અને એમાંથી એક આરોપી મળી આવેલું છે જેમનું નામ છે દેવારામ જાડર અને બીજા આરોપી અત્યારે વોન્ટેડમાં છે અને વધુ તપાસ પર હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ જે 5/12 અને 2025ના વિનગર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી। તેમાં બી ચોક્કસ બાતમીના આધારે બડોદરા ગામના ઓએનજીસી વેલ નજીક એક ફાર્મમાં આઈએમએફએલનું કટિંગ કે સ્મગલિંગ બોર્નવિટાના બોક્સિસના આડમાં થનાર છે એવી બાતમી મળેલી હતી। તે બાતમી અંતર્ગત કુલ રેડ કરીને કુલ 7,108 બોટલ્સ વર્થ 37 lakhs અપ્રોક્સ મળી આવે છે। 3 વાહનો જપ્ત કરવામાં આવેલા છે અને જે બોર્નવિટાના બોક્સિસ છે તે મળાવીને કુલ મુદ્દામાલ અરાઉન્ડ 1,32,000 અપ્રોક્સ એવું જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પર હાથ ધરી